નમસ્કાર મિત્રો, આદિવાસી હક માટે શું મનસુખ દાદા સરકારનો વિરોધ કરી રહ્યા છે? મનસુખ દાદા ખૂપી ગામે ધરણા પર બેસી ગયા છે. મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે અને જે આ આદિવાસી સમાજ માટે અત્યારે લડી રહ્યા છે, આદિવાસી સમાજના હક માટે છે એ લડી રહ્યા છે, ખોપી ગામે ધરણા પર બેસી ગયા છે. ઊંડાઈપૂર્વક વાત કરું તો આ ખોપી ગામ જેમાં સાગબારા ખેડાણનો મુદ્દો, જેમાં ખેડાણ કરવા માટે ખેડૂતોને રોકવામાં આવી રહ્યા છે અને એને લઈને જ મનસુખ દાદા છે એ ધરણા પર બેસી ગયા છે. ગઈકાલે છે એ ખેડૂતોએ ખેતી શરૂ કરી હતી, એના દ્રશ્યો પણ આપણે જોયા હતા, એ વિડીયોઝ પણ આપણે જોયા હતા, જેમાં મનસુખ દાદાના એક આહવાન પર ખેડૂતો છે એમણે ત્યાં ખેતી શરૂ કરી દીધી હતી અને હવે એ જ જે ખેતી કરવા ગયા હતા એમાં ત્યાં ખેડૂતો અને જે વનકર્મીઓ છે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, એ દ્રશ્યો પણ જોયા. પરંતુ હવે એ જ બબાલ મુદ્દે આ મામલો છે એ મનસુખ દાદા ધરણા પર લઈ બેસી ચૂક્યા છે અને આદિવાસી હક માટે લડી રહ્યા છે. સર્વપ્રથમ આ આખી એ ઘટના અંગે ધરણા પર બેસેલા મનસુખ વસાવા જે ભરૂચના સાંસદ છે એમનું નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારે તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે. ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે, તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે. આ સમજો જરા. ને આમને કંઈ આને કંઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી. અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીનો હક ને અધિકારની વાત છે. તો એના માટે અમે આ લોકો સાથે, આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે. તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી. જંગલ ખાતું એટલે પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે. આવો તો આદિવાસીઓને ડરાવી ધમકાવીને પટાવી ફોસટીને આદિવાસીઓમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ. એની સાથે અમને સખત નારાજગી છે. છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે. અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં. તમારી સરકાર છે, ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા. શું કે જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે. અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્ન અમે ખેડૂતોની સાથે છે. અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે, પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે. ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મિટિંગ કરી છે. જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે. તો પણ છતાં પણ શું છે, કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડ્યા છે. કેટલાક ઉમરપાડાના કેટલાક વિજ્ઞ સંતો છે, માણસોને હાથો બનાવીને આ પ્રશ્નો ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે. તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટા ભાગના લોકો જોડાયેલા છે. આટલા 7 હું ટર્મથી સંસદ સભ્ય ચૂંટાઉં છું ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું જ છે. એટલે સરકાર મારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે. સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ કે એક માનવતાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ઉકેલો. આદિવાસીઓને જે વન વિભાગના લોકો જે SRP ને પોલીસના માધ્યમથી જે રંજાડે છે, આજે અહીંયા તમે જો આ ધરણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા અને છતાં મારી હાજરીમાં આવ્યા પછી આ મંડપ બનાવ્યો. તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ. અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ. બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે. તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી. કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી. તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું? નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. તમે
પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને આ સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો, કમસે કમ પ્રભારી મંત્રી તો થોડી ચિંતા તો કરો ને. આપ મારા કરતા વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે? આપે સાંભળ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જેમણે આખી ઘટના અંગે નિવેદન આપ્યું. મનસુખ વસાવા છે એ અત્યારે આદિવાસી સમાજ છે જેમની લડત એ લડી રહ્યા છે, એમને ન્યાય આપવા માટે મનસુખ વસાવા મેદાને ઉતર્યા છે. ખાલી મનસુખ વસાવા નહીં, દર્શના દેશમુખ છે, દર્શનાબેન વસાવા જે MLA છે, જે ધારાસભ્ય છે, એ પણ એમની સાથે બેસી ચૂક્યા છે. લીલા વસાવા છે એ પણ, જેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, એ પણ ત્યાં બેઠા છે, ધરણા પર બેસી ચૂક્યા છે અને આદિવાસી સમાજ માટે ન્યાયની લડત લડી રહ્યા છે. આદિવાસી દિવસ છે અને અનેક પ્રોગ્રામોમાં જોવાનું હતું, તે ઉપરાંત પણ આ આખી એક ઘટના સળગી રહી છે અને આખી એક ઘટનામાં રાજકીય સપોર્ટ હવે આદિવાસી સમાજને મળી રહ્યો છે. તમારું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો. તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. વધુમાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે. સાગબારા બબાલનો આખો મુદ્દો તમારા સુધી પહોંચાડતા રહ્યા છે, હજી પહોંચાડીશું, પરંતુ ગુજરાત તકની ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરજો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરી દેજો. ધન્યવાદ.